जावे खावा માટે જઈ ક્યારે કે બ્લોગ બનાવીએ દાળ બાટી અમે ખાવા જઈએ ભાઈ ખાવા ને જરા પૈસા બ્લોગ બનાવીએ છીએ ખાવા ને જરા બ્લોગ બનાવીએ છીએ આથી સાલ કે અમે ના પૈસા કને ના કોઈ રાખી આયોજન નતું અને કરીએ કરી થાકી ગયો તો ગુજરાતના આરસીબી ની મેચ હતું કોણ સપોર્ટ કરી ગયા આપણે તો જીટી ઓન ફાયર વગાડી નાખો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો હમણાં કન્ટેન્ટ કોઈ હોતું નહીં આપણે બનાવતા નહીં આવું તો ઘણી વાર થાય કન્ટેન્ટ નહીં હોતો પણ આજે ભાઈ બંધુ ભેગા હતા તે જઈએ દાળ બાટી ખાવા બે બાઈકો લઈને સચિન ને કમલેશ તો મિત્રો આજે તો કન્ટેન્ટ નતું પણ ચેતના કરી ખબર દાળ બાટી પ્રોગ્રામ જાણે ખાવા માટે જઈ ક્યારે કે બ્લોગ બનાવીએ દાળ બાટી અમે ખાવા જઈએ ભાઈ ખાવા ને જરા પૈસા બ્લોગ બનાવીએ છીએ ખાવા ને જરા બ્લોગ બનાવીએ છીએ રોહિત અને રોનક તમારે દાળ બાટી ખાવી તો કોઈ કેવું રોનક ચલો ને આઈ જાઓ દાળ બાટી ખાવા લેડો હા દાળ બાટી ખાવા જઈએ અમે અંદર આવે પણ એવી કરતો જીનું આયોજન જોડે અને અમારા અરુણ પણ કીધું હતું પણ એને મનસા રવા જતા રહી એટલે મને તો જોર ભૂખ લાગી યાર અને ભલું કીધું એ આજે આવ્યો ભાઈ બંધ આપણો પહેલા બ્લોગમાં હતો પણ આમ રહી એ બહાર રવા જાય એટલે એના ઘેરથી પરમિશન નહીં અને ભાઈ આને તો અમારે જોર આયોજન એ તો શિખર ચોકો ને ખબર નહીં મહેન્દ્ર આવી ગયો આમ મહેન્દ્ર આવે એટલે આપણે હેડે આવી ગયો વાઘ દેખાતો નહીં કેમ મહેન્દ્ર શું કહે કરીએ આગળ જઈને અને દાળ બાટી ખા જવું દાળ બાટી ખાવા જવાનું હા કરીએ હા દાળ બાટી ખાવા માટે હોટલ ભીડ તો ઓછી આજે તહેવારને એટલે જોર ભૂસ્યું થયું સચિન ભૂખ લાગી કે કરીએ હું કહેતો હતો આયોજન આપણે બીજું કોઈ કેવું એ ધપ લાગે સચિન તો અને તું દાદા ચરકી ચમ કોઈ આયોજન હતું ઓલે તું સંબંધ જોતા કર્યું હતું કે શું કર્યું કે આથી સાલ કે અમે ના પૈસા કને કોઈ રાખી આયોજન નતું અને કરીએ કરી થાકી ગયો તો મહેન્દ્ર મિત્રો સૂર્ય જેવો હતો પણ આયોજન થયું નહીં કેટલી હતી 3-4 હતી 3-4 હતી મિત્રો તો આયોજન થયું નહીં જતો તો પાણી વળી ખાવા હોય તો મને ભૂખ બેજે રોહિતના બધા રોનક દાળ ચાલુ કરીએ સચિન ચાલુ થઈ ગઈ ડીશ છોડી દીધું ભૂખ તો લાગી ભૂખ જોરદાર લાગી પાપડ જોર આયોજન પેલા બે ભાઈ તો અમારા સસ્કરી જોર આયોજન નહીં તો આયોજન જ અલગ હશે કરવું આયોજન હા મહેન્દ્ર બે સંબંધે વાળે કોઈ ઈશારા ચાલુ થાય આમાં બ્લોગ બનાવતો શરમ આવે અમારા ડડો શું કહે કોઈ કેવું જોઈએ કોઈ માહોલ ગરમ થઈ ગયો પણ સંબંધે વાળે કોઈ ઈશારા કાપી અમારા કમલેશ તો ચાલુ કરી દીધો બોલ્યા ખાતા ને આજે આરસીબી ની ગુજરાતની મેચ હતી આરસીબી ની ચકલીઓ માપ મળવાનું ચાલુ કરી દીધી અમારા ભાઈઓએ અમે તો ગમે તે જાવ અમારા મેચ જોવો પહેલા મેચ ચાલુ જીતશે તો ગુજરાત આજે ફૂલ સપોર્ટ આરસીબી નો નહીં ગુજરાતનો તો બધો ધરાય બધો રિવ્યુ લઈ લઈએ છીએ ખાટ મજાક નહીં સહી કે ધરાઈ ગયો કમ્પ્લીટ ના કે ઉપર ખાવાનું તો હા મહેન્દ્ર કો ખાડું કે તાપ થઈ ગયું તો નહીં હતું ખાધું મુખવાસ ગીજામ પર દીધું ગીજામો કાઢી બે શું લાગી રહ્યો કે દાળ બાટી હા તો મિત્રો દાળ બાટી જોરદાર બના ખાવી હોય તો આજા નહીં અમે આગળ આયા હતા ને આગળ તમને બતાવી દીધું પણ લોકેશન નું નામ નથી દીધું ને આ જગ્યાથી અમે ફેમસ નતા નાના હોય તો અમે વન વે ચાલી બધી જગ્યાએ ગોમમાં ગયો ઘેર ગયો યુટ્યુબમાં ગયો ઇન્સ્ટામાં ગયો બ્લોગર કહીને જ બોલાવી એમ તો આપણે જીડીભાઈ બ્લોગર એટલે વાત કરી જે ઘેર ન જોવાની આરસીબી ની અને ગુજરાતની મેચ આપણો ફૂલ સપોર્ટ ગુજરાત આરસીબી ની ચક્કર લ્યો તો આજ તો આરસીબી ની ચક્કર લેવાનું મોજ છે અને ગુજરાત જીતવાનું હોવાનું એવું કેવું માહોલ ગરમ ના કરી જીતવા દો ખાલી લેડો જ જોઈએ મેચ જોઈએ ચલો
આવી ગયા હતા આપણે દાલબાટી ખાઈને ફાઇનલી ગયા અને બધા ભાઈઓ રોપાયા હતા બેસવા માટે મેચ ચાલુ હતી એટલે મેચ જોવા ચંકો માહોલ ગરમ હોય અમાર મહેન્દ્ર ખાઈ બે ગયો. હેલો ગાઈસ, આજ તો આવી ગયા રોપ બેહવા ટાઈમ કાઢવા. મહેન્દ્ર બધા કાઢું નથી. આજ તો અમારો નવો માણસ આવી ગયો, જગ્યા ચેન્જ કરી આ ભાઈ પેલા વ્લોગમાં હતો આપણે ભલું કહે કે કોક કે આ તમે બધા જઈ શકો છો. અમારા ટીમના માણસો છીએ અને અમારે થોડો તમારે પાર્ટી કરવી હોય તો થોડો સપોર્ટ આપજો ને કોમેન્ટ કરજો એટલે પૈસા આવી જાય. અને આજ ગુજરાતના આરસીબી ની મેચ હતું કોણ સપોર્ટ કરી ગયા? આપણે તો જીટી ઓન ફાયર વગાડી નાખો. જોડાયો છે ને સાદો બદમાશ ને પેલો બદમાશ આનો જો ખાઈ નો માનું બદમાશ ગાડી આવે લે ઓમ રજો. તમે જોઈ શકો છો મને મળવા સ્પેશિયલ વિરાટ કોહલી આવી ગયા છે. વિરાટ કોહલી તો હા રોહિત શર્મા વિરાટ કોહલી જોડાયો છે ને કેવાય એ બધા બર્ડ શુભમન ગિલ આવ્યો અમાર પલુન મળવા. कौन है ये लोग, कहाँ से आते हैं ये? ચંક અમારા આરસીબી ને ફૂલ સપોર્ટ આવે પલું નો. ફૂલ સપોર્ટ દેવા તો યાર આરસીબી નહીં ગુજરાતના ભલું નો ફૂલ સપોર્ટ પોલ્યુશન જોવા જઈએ હે મેચ અંબાજી જો વીફોર્મ સ્ટેડિયમ ઓફ ફાયર. ઓ તા તો જોડાયો છે ને અમારો રોહિતભાઈ જોવી મેચ. રોહિતભાઈ કોણ જીત છે મેચ બતાવવાનું હા મિત્રો. હા ના કેટલા રન નો ટાર્ગેટ આપ્યો? આપણો ભૈરામ હતો, આપણો ભૈરામ 196 આપ્યો ટાર્ગેટ અને ગુજરાત કાયદેસર જીતી છે. કાયદેસર આરસીબી ની ચક્કર લ્યો આમાં ઉડી જવાની. એ આરસીબી ની ઓન બધી સીએસકે ઓર બધી ઓર જીતી ફાયર. અને તમે સપોર્ટ આલજો નકર તમારો ડૂડો વેલ નાખી. એ એવું નહીં દે યાર, તું તો યાર પબ્લિક નો ડૂડો વેલ નાખી એવું નહીં કહેવાનું યાર. હરખું કે નકર પબ્લિક સપોર્ટ નહીં કરો. આરસીબી ની ચકલીઓ માટે ચકલા કોઈ દી બાદ ના બને. વગાડ ખરું ડૂડો વેલ છે આંગળી ચકલીઓ કીએ. ભલો કોક આરસીબી વાળો મારશે તો મારે તો બીક લાગે યાર. આવતા રહે તો બીક લાગે. તું નતો મજા નથી આવતી. ચોકન રવા જઈ તું આપણો સ્ટેડિયમ ચોકન રવા જઈ તું કહું રવા તો હું પાલનપુર સ્ટેટ ઓફ પાલનપુર. ઓ તા તો જોડાય. પાલનપુર શું કરી? પાલનપુર ભણવા યાર. ખાલી ભણવાનું અને વિડીયો બનાવવાના. ઓ હા વિડીયો બનાવી તું. વિડીયો બનાવવાના એટલે યુટ્યુબમાં આપણી આઈડી હ 230K આઈડી. હો દાદા જોડાય છે ને તું તો મોટો ભાવ ફેંકો ફેંક. આપણો એમાં ઠાકોર આઈડી હે યુટ્યુબ નો 1 મિલિયન ની 1K મિત્રો. હેલો ગાઈસ 1K સપોર્ટ ના કરતા ચાલ આપણે જીડી વાળી આઈડી માં 1 મિલિયન થઈ જાય તો તમને બધાને યુટ્યુબ તરફથી એક ગિફ્ટ આપવામાં આવશે. અરે તું તો ભેગમ ભેગ કરી લે. 1 મિલિયન નહીં આમાં મહેન્દ્રભાઈ ને હે ને 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગઈ અને હા ના તું બંધા હું કહું અમારા મહેન્દ્ર નો 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગઈ. અને હું નામ આઈડી નું એમાં ઠાકોર આઈડી નામ અને મહેન્દ્ર ચાલુ કરવાનો આપડે વ્લોગ. કમ્પ્લીટ ચમ હતા ખબર નહીં એકલો બેઠ્યો ઓકે ચમ બેઠ્યો હું જોઈ ઘેરથી કોઈ બોલ્યો કહું ના ચમ બેઠ્યો સટકાયો લાગે. અલે વ્લોગ નું કન્ટેન્ટ નહીં કોક બોલ બોલ લે થાય લે એવું તો થાય. તો મિત્રો બધા બે હતા આવી ગયા ઘેર આપણા લોકેશન પર. સચિને મંગાવી દીધી બાટલ લ્યો. આનો કે લીમકા મંગાવી દીધી સચિને. ગરમ થઈ જતા બધા સુલુલુલુ ઠંડુ થઈ જાય. ઠંડા પાણી વાળું કરી દીધું સચિને. બાટલી પીવો કોક કે બોલું હું કોઈ તાજી ને ઠંડી લીમકા ની બાટલી ટુચ ટુચ જોર આવે છે ને તાર તો ટુમ ટેને બોલે. एक बार धोखा खा जाऊं, बीजी बार पीऊंगा फिर से धोखा खा जाऊंगा. પેલું મૂન માં ભાઈ બસ મૂન માં બાટલી આવી જાઉં તું તાર તો મિત્રો જીટી ના બંકા બધા બેસી જાય મેચ જોવા માટે. તમે જુઓ ખાલી હા જેડીભાઈ, આરકે, કમલેશ, બદમાશ અને આ જો ખાલી કેમેરામેન આપલો મેચ ચાલુ જો ખાલી આરસીબી ની ચક્કર લ્યો. આ તો તમારું પત્તું જીવો ખાસ ને આરસીબી ની ચક્કરીઓ માટે ખાસ. આ તો તમારા ગાભા જ છી જીટી ના બંકાઓ બોલે. તો મિત્રો 70 બોલમાં 70 રન આયા જીતેલું કાઢી છે ગુજરાત જ.
શું કેવું ભાઈ જીટી ના બંકાઓ બોલતા નહીં. ગુજરાતના 50 બોલમાં 25 રન બનાવ્યા નહીં. શું કહે કે સચિન? હું થી બેટા પાવર ઓછો તો છે તમારો. ગુજરાતી આરસીબી ની છે. ચકલીઓ બહુ ઉડતી હતી ને. ગુજરાત જીતી ગયો. બધા ભાઈઓ ભેગે ગુજરાત જોઈએ કહો. ફાઇનલી ગુજરાત જીતી ગયો અને ટોપમાં પહોંચી જાય. ટોપ 4 માં લગભગ આવી જાય. શું કહે કે બોલું આપણે ગુજરાત જીતી ગયું. કહેવામાં આવે છે કે વિક્રમ આવી ગયો છે. જીટી ઓન ફાયર. હા જીટી ઓન ફાયર. અને સીએસકે ની સીએસકે તો કટરીના હું થી બેટા પાવર ઓછો તો છે ને. બધા અલ્યા ખાસ આરસીબી ની ચકલીઓ અને સીએસકે ની ચકલીઓ માટે હું થી બેટા પાવર ઓછો તો છે તમારો. જીટી ઓન ફાયર. જીટી ના બંકાઓ બોલે. તાતો જોર આવે છે. ઇધર થૂક લિયા મેં. તો મિત્રો વાગી જાય બાર પર જા. કેટલા વાગે? 12 વાગી જાય ને અમે જવાનું ઊંઘવા. ખાસા બધા તો વાગી ગયા. 12 વાગ્યા અમે બેહીએ છીએ પણ આજે મેચ હતી એટલે બેહ્યા. હા કાલે પુણેમાં આમ તો જવાનું હતું આપણે સતીમાં કડા પણ કાલે થોડું કોમ હતું આપણે એટલે જ્યાં નહીં. બધા ભાઈ બંધુ બે રહીએ હોય કન. શું કેવું બોલું કે કોઈ કેવું? એવું નહીં. ગુડ નાઇટ. ચકલીઓને કહો તમે. ગુડ નાઇટ ઊંઘવા જઈએ એમ તાન. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. હું ગુડ મોર્નિંગ. 12 વાગી ગયા. હા, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ કે ગુડ થાય. આફ્ટરનૂન. હા જોર આવી ગયો. ભાઈઓ આમ બધા ઊંઘવા જઈએ. આ ચકલીઓ હારી ગઈ છે આજ તો ફ્રી તો ફાયર. કેવો લાગે આજનો વ્લોગ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.